તો યાત્રાધામ દ્વારકામાં આવેલ ગોમતી નદીમાં ભડકેશ્વર યોગ ગ્રુપ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। આજે 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિવસની ઉજવણી છેલ્લા કેટલાય સમયથી ભડકેશ્વર યોગ ગ્રુપ દ્વારા ગોમતી નદીની અંદર ધ્વજવંદન કરવામાં આવે છે। દ્વારકામાં જિલ્લા કક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણી સર્કિટ હાઉસ ગ્રાઉન્ડ પર કરવામાં આવશે। 79મો સ્વતંત્રતા દિવસ છે આપણે ઉજવી રહ્યો છે। તો આજે ભારત એક સુપર પાવર રીતે ઉભરી રહ્યો છે। તો એનું કારણ આપણું યુવાધન અને આપણી જે લીડરશિપ અને તો આજે ખાસ આજના દિવસે અમે લોકો શ્રી ભડકેશ્વર યોગ ગ્રુપ હર વર્ષની જેમ લગભગ અમે એક દાયકાથી અમે પવિત્ર ગોમતીમાં 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી અને વિશ્વ યોગ દિવસ ઉજવીએ છીએ। તો આજે પણ અમે એક લોકોને દેશભાવના જાગૃત થાય એ માટે અને દેશભક્તિ જાગે લોકોમાં એ માટે અમે એક પવિત્ર ગોમતી નદીમાં ધ્વજવંદન કાર્યક્રમ કરી અને દેશવાસીઓને ખૂબ શુભકામના આપીએ છીએ।